डभोई के शंकरपुरा की ओर जाने वाली माइनर कैनाल जो काफ़ी वक्त से बंद हालात में है। हालांकि इसी कैनाल के जरिए किसानों के खेतों तक पानी पहुंचता है। क्योंकि कैनाल काफ़ी वक्त से बंद है, किसानों के खेतों तक पानी नहीं पहुंच पा रहा है, जिसके मद्देनज़र किसानों की ओर से चिंता जताई जा रही है। बारिश के मौसम में और बारिश के मौसम के अलावा पानी से निर्भर खेतीबाड़ी होती है, जिसके मद्देनज़र किसानों की ओर से इस कैनाल को शुरू करवाने की मांग साझा की जा रही है। नर्मदा निगम के अधिकारी इस मामले में सूद ले और किसानों की ये समस्या सुलझाए, ऐसी बात किसानों की ओर से उठाई जा रही है। જે છે તેમાં શંકરપુરા આવે છે, જે છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં છે। કેનલ ચાલુ થયે 1 જ મહિનો થયો હતો અને બધા કેનલમાં સીમાડામાં ગાબડા પડી ગયા છે, જે અત્યારે ભર ઉનાળામાં બી અમારે કેવી રીતે પિયાત કરવાનું, પાણી બિલકુલ આવે એવું નથી અને પાણીનો બિલકુલ બગાડ થાય એવો છે। 3 તલાવ મેઇન રોડ ઉપરથી શંકરપુરા સીમમાં આ કેનલ આવેલી છે, પણ તે એકે જગ્યાએ ચાલુ હાલતમાં છે નહીં। બધા જ આખી કેનલ ગાબડા અને સીમાડામાં નાખેલી છે, સારી જગ્યાએ નાખેલી નથી। આશરે 400 વીંગો જમીન છે અને આ કેનલ નાખી અને કેનલ નાખ્યા પછી જે પીવીસીની લાઈન બી કરીને તે જે ખેતરમાં પિયાત આલવાનું હતું એ ખેતરમાં લાઈનો કરી જ નથી સાહેબોએ અને જઈ આગળ અલગ અલગ ખેતરોમાં લાઈનો કરી દીધી, જઈ 2 લાઈનો હતી ત્યાં। અમારી એક જ માંગ છે કે જ્યારે અત્યારે આ કેનલ ચાલુ કરે અને જે પીવીસીની લાઈનો જે ખેતરો બાકી છે એ ખેતરની પીવીસીની લાઈનો કરી આલવા વિનંતી। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।